ડભોઈ નગરપાલિકાની લાલ આંખ બાકી વેરા મામલે મિલકતો સીલ કરવાની ઝુંબેશ તેજ। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી મિલકત વેરો ન ભરાતા બાકીદારો સામે તંત્રએ હવે આકરું વલણ અપનાવ્યું છે। ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન એમ તડવીના સીધા માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા વસૂલાત માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે અનેક મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। સત્યનારાયણ મંદિર ટ્રસ્ટની મિલકત સીલ કરાઈ। આ વસૂલાત ઝુંબેશ દરમિયાન ટીમ લાલ બજાર વિસ્તારમાં પહોંચી હતી। ત્યાં બેંક ઓફ બરોડાની સામેની ગલીમાં આવેલી સત્યનારાયણ મંદિર ટ્રસ્ટની મિલકત, જેમાં ભાડુઆત તરીકે ભદ્રેશભાઈ જૈન રહે છે, મિલકત નંબર 2/6/103/1, જેનો અંદાજે 20,000થી વધુનો વેરો લાંબા સમયથી બાકી હતો। વારંવારની સૂચના છતાંય વેરો ન ભરાતા વેરા શાખાની ટીમ દ્વારા આ મિલકતને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી હતી। આજરોજ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી સાહેબના આદેશ અનુસાર ડભોઈ નગરપાલિકાની વેરા શાખા ટીમ દ્વારા મિલકત જે વર્ષોથી મિલકતોના વેરા બાકી છે એવા મિલકતદારોના મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। તેના ભાગરૂપે આજે લાલ બજાર ખાતે સત્યનારાયણ ભગવાન મંદિરની ટ્રસ્ટની મિલકત છે, જે મિલકતનો ઘર નંબર છે 2/6/103/1। એ મિલકતના ભાડુઆત તરીકે ભદ્રેશભાઈ જૈન વકીલશ્રી છે, એ મિલકતને આજે જપ્ત કરવામાં આવેલ છે। અને આવી જ રીતે શહેરની જેટલા પણ બાકી મિલકતદારો છે જે વર્ષોથી વેરા ભરતા નથી, તેવી મિલકતોના વેરા કે મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે। અત્યાર સુધીમાં 2 મકાનને સીલ કરવામાં આવેલ છે અને ટીમ જ્યારે પણ જાય છે તો મિલકતદારો વેરા આપી દે છે, એટલે સીલ કરવાની બહુ કાર્યવાહી કરવામાં આવતી નથી। પણ જે નથી માનતા કે નથી આપતા તેવા મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે।